આજે કચ્છ અને દ્વારકામાં પડશે ભારે વરસાદ। જી હા, આજે પોરબંદર જૂનાગઢમાં પણ પડશે ભારે વરસાદ। આજે ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદ પડશે। કચ્છમાં પણ લો પ્રેશર સક્રિય છે। કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। લો પ્રેશર એરિયા ગુજરાત પર સક્રિય છે। ચોમાસાની જે વાત કરીએ તો ચોમાસું અત્યારે સક્રિય થઈ ગયું છે અને ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ ગુજરાત માટે ભારે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अभी गुजरात में जो आज के लिए जो रेन मिलेगा, आज लो प्रेशर एरिया है कच्छ का ऊपर, कच्छ एंड नेबरहुड, उसके कारण से कच्छ एंड द्वारका, जामनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, दीव में अच्छी खासी बारिश मिलने का संभावना है। अभी मानसून ट्रफ हमारा गुजरात होके पास हो रहा है, कच्छ दिशा होके, उसके कारण से भी मानसून एक्टिविटी रहेगा, वेट स्पेल रहेगा और एक ईसीआर जोन भी 20 डिग्री नॉर्थ लैटिट्यूड में पास हो रहा है। वो कुल मिला के और ऑफशोर ट्रफ भी हमारा एक्टिव है और चारे सिस्टम काफी अच्छा है पूरे गुजरात को। तो 8 અને 9 જુલાઈએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે। વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। પોરબંદર, કચ્છમાં પણ પડી શકે છે અત્યંત ભારે વરસાદ। દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે। અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, કચ્છમાં પણ વરસાદની આગાહી। 8-9 को मोस्टली एक्सट्रीमली हेवी रेनफॉल यानी अत्यंत भारी बारिश होने का संभावना है। जैसे आपका डिस्ट्रिक्ट देखा जाए तो वलसाड, नवसारी और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है। द्वारका, पोरबंदर, इवन कच्छ में भी हो सकता है। तो जामनगर में भी एक्सट्रीमली हेवी रेन हो सकता है। उसके अलावा पूरे गुजरात को कुल मिला के अच्छी खासी रेन मिलेगा, बहुत अच्छा बारिश मिलेगा। तो सूरतना हजीरा गामમાં ભરાયા છે વરસાદી પાણી। જી હા, ખાડીમાં પાણી વધી જતા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। 25 થી પણ વધુ ઘરોમાં ઘૂસ્યા છે પાણી। ઘૂંટણસમા પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે ગ્રામજનોની માંગ છે। છેલ્લા 10 વર્ષથી આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે હજીરાના લોકો। તો આ અંગે જ સીધું અપડેટ મેળવીશું। કીર્તિશ મારા સહયોગી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે જાણવા માટે સીધા જઈએ કીર્તિશ પાસે। જી કીર્તિશ। બિલકુલ સંધ્યા, જે પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રથમ વરસાદે સુરતના હજીરા વિસ્તારમાં આવેલું ગુંદરિયા ગામ છે કે આ ગામમાં આજુબાજુ હજીરા વિસ્તારની ઔદ્યોગિક કંપનીઓએ જે રીતે પુરાણ કર્યું છે, ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તેને લઈને તેઓનું તમામ પાણી જે રેસિડેન્ટ વિસ્તાર છે ત્યાં આવે છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। 25 કરતાં વધુ મકાનો પાણીમાં ગરકાવ છે। ઘૂંટણસમા પાણી છે। છેલ્લા 24 કલાકથી આ પાણી સતત અહીંયા છે। જો વરસાદે વિરામ લીધો છે ત્યારે કહી શકાય કે આ પાણી હજુ પણ 2-3 દિવસ રહે તેવી શક્યતા છે। ગામના આગેવાનો છે, આપણે વાત કરીશું। આપનું નામ શું કહેશો, કેટલી મુશ્કેલીઓનો સામનો? મારું નામ દીપક પટેલ છે। હું હજીરા કાંઠા વિસ્તારનો રહેવાસી છું। આ પાણી ભરાવાના કારણે લગભગ ઓછામાં ઓછો જો વરસાદ રહી જશે તો 3-4 દિવસ પછી પાણી નીકળશે, પણ જો વરસાદ ચાલુ રહેશે તો કદાચ અઠવાડિયા સુધી પણ આ જ પરિસ્થિતિ રહેશે। અને આ પરિસ્થિતિ ઉદ્ભવ થવાનું કારણ હજીરા વિસ્તારની જે કંપની છે, કંપની ચારે બાજુ પુરાણ કરી રહ્યું છે અને આ પુરાણ લગભગ અમારા એરિયાથી 10 થી 15 ફૂટ હાઈટ છે, જેથી કરીને વરસાદનું કંપનીનું પાણીનું બી બધું અમારા આ જ વિસ્તારમાં આવીને એકઠું થાય છે અને એના કારણે આ પાણી બધું ભરાય છે। બિલકુલ, એક માજી છે। માજી, કેટલી તકલીફ પડે છે? પાણી ભરાયું છે, બાળકો સાથે તકલીફ પડે છે। અમને 12 વર્ષે તકલીફ પડે છે। બચ્ચા લોકોને સ્કૂલ જવાની મુસીબત પડે છે ને અમે કેમ જમવાનું બનાવીને ખાઈએ, કેમ રાતના રહીએ, કેટલું પાણી છે, બધે જ મુસીબત છે અમને। માસી, એના માટે કોઈ તંત્રને ફરિયાદ કરી છે? અમે ફરિયાદ કંઈ કરી નથી। સરપંચને ફરિયાદ કરી છે। સરપંચ જોઈને ફોટા પાડીને નાહી ગયો છે। સરપંચ કંઈ હટાવતો નથી કે હા અમે આ વિસ્તાર કરીએ। આ હજીરા ગામનું બધું પાણી આટલે આવે। અમને પીવાની પાણીની બી તકલીફ પડે છે, દવા પાણી આવે છે દીકરા। બિલકુલ, ગામના આગેવાન છે, આપણે એમની વાત કરીએ। દીપકભાઈ, કેટલી સમસ્યા છે, કોને કોને ફરિયાદ કરી છે અને હજુ સુધી કોઈ નિકાલ થતો નથી? આ લગભગ પ્રશ્ન છેલ્લા 10-12 વર્ષથી કન્ટિન્યુ છે।
દર વર્ષે ચોમાસાના સમયમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જ જાય છે અને આ કંપની અને અધિકારીઓને સરપંચોને જ્યારે રજૂઆત કરવામાં આવે છે તે લોકો હંગામી ધોરણે મશીન એવું મૂકીને પાણી કાઢે છે, પરંતુ આનો પરમેનન્ટ નિકાલ કોઈ લાવી શક્યું નથી. અને અમે પરમેનન્ટ નિકાલ ઈચ્છીએ છીએ કે ભાઈ આ લોકો જે રહી છે એ લોકોને પાણી નહીં ભરાય એના માટે કોઈ પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ. બિલકુલ દીપકભાઈએ તો ઘણી બધી વાત કરી. આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું. ઘણા લોકો પાણીમાં આવી રહ્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું, કારણ કે છેલ્લા 24 કલાકથી આ જ પ્રકારના પાણીમાં તમામ લોકોને રહેવાની નોબત આવી છે. નાના બાળકો સાથે અહીંયા તમામ લોકો પરિસ્થિતિ છે. શું ઘરની રહેતા અંદર જોવા પણ મળી પાણી રહ્યા ભરાઈ છે. ગયા વરસાદે વિરામ છે? લીધો છે. રસોઈ કઈ રીતે કરશે આ લોકો? ટોયલેટની વ્યવસ્થા પણ નહીં હોય આવા સમયે. બિલકુલ સંજ્યા સીધું દેખાય છે. જે મકાન છે મકાનમાં 3 ફૂટ કરતા વધારે પાણી છે. તમામ લોકોના રસોડા છેલ્લા 24 કલાકથી બંધ છે. ગામના આગેવાનો છે. આપનું નામ શું કહેશો? ઘરમાં કેટલું પાણી છે? ધીરજભાઈ નગીનભાઈ પટેલ. તો કેવી રીતે બનાવો? બાળકોની બી પ્રોબ્લેમ છે, અમને ટોયલેટની બી પ્રોબ્લેમ છે, બધી જ વસ્તુની પાણી ભરાય એક વસ્તુની પ્રોબ્લેમ છે અમને. પણ એનું સોલ્યુશન માટે અમારું કોઈ સાંભળવા માટે છે નથી આગળનું. એના માટે અમે કહેવા માંગીએ કે આગળ અમારી કોઈ સુનવાઈ કરશે ને અમારું કોઈ આનું દેખરેખ કરે. કીર્તિશ, જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર મહિલા તરફથી? છે બેન, શું નામ આપનું? કેટલી મુશ્કેલી? મીનાબેન, દુકાનમાં 5 થી 6 ફૂટ પાણી છે. અત્યાર સુધીમાં અમે સરપંચ સાહેબને 5 થી 6 ફોન કરી ચૂક્યા, તો કોઈ આવવા રાજી નથી. કાલે જમવાની કોઈ વ્યવસ્થા? જમવાની કોઈ વ્યવસ્થા નહીં. જે પાણી ભરાઈ ગયું, જમવાની નીચે ચૂલા બનાવીને ખાઈએ, તો પછી જમવાની વ્યવસ્થા તંત્ર કરજો. દ્વારા જમવાની વ્યવસ્થા અહીંયા કોઈ નહીં, કોઈએ કંઈ કર્યું નથી. કોઈ આવ્યું વરસાદે જ નથી. વિરામ લીધો છે તો આ પાણી ઉતરતા કેટલો સમય લાગશે? પાણી ઉતરતા તો હવે કેવી રીતે 3-4 દિવસ લાગે પાણી ઉતરતા. ત્યાં સુધી અમે કેવી રીતે, ને વરસાદ પાછો આવ્યો જ રાત્રે, તો કેવી રીતે પાણી નીકળશે? બિલકુલ સંજ્યા, 24 કલાક ઉપરનો સમય વીતી ગયો, તંત્ર હજુ પહોંચ્યું નથી. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. તમે જોઈ શકો છો કે એક મકાનમાં 3 ફૂટ કરતા વધારે પાણી છે. મકાનની અંદર જ જે બેડ છે, બેડની ઉપર વ્યક્તિઓ બેઠેલા જોવા મળે છે, નાના બાળકો છે. કીર્તિશ, થોડા નજીક જઈને તંત્ર દ્રશ્યો દ્વારા બતાવી હજુ શકશો? સુધી ઘરની કોઈ પણ અંદરની રાહત શું સામગ્રી, પરિસ્થિતિ છે, જમવાનું જો આપ પહોંચાડવામાં બતાવી શકો તો. બિલકુલ સંધ્યા, અમે ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે જે જગ્યા પર બેન બેઠા છે ત્યાં થોડુંક ઊંડાણ છે. અમે પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ કે કેવી રીતે ત્યાં જવાશે. જે દ્રશ્ય છે, ઘરની અંદર પાણી છે, તમામ મકાનો પાણીની અંદર ગરકાવ છે. ત્યારે કહી શકાય કે એક બેન બેઠા છે. આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે છે ઊંડાણવાળો વિસ્તાર છે, અહીંયાથી જવું શક્ય થોડું ઘણું અમારા માટે પણ મુશ્કેલ છે, કારણ કે આ વિસ્તારથી અમે અજાણ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે અહીંયા પાણી વચ્ચે છેલ્લા 24 કલાકથી તમામ લોકો બેઠેલા છે. ચોક્કસપણે અમે પહોંચ્યા છે મકાન સુધી. એક ભાઈ છે, તેમના ઘરની અંદર પાણી છે, તમામ वस्तुओं पानी में गरकाव है। बहन जी क्या नाम है आपका, कितने दिन से पानी है, कितनी तकलीफ? 3-4 दिन से पानी है। तो खाना फिर खाना वाना कहाँ बनेगा, कैसे बनेगा, बहुत प्रॉब्लम है। बिल्कुल संध्या हूँ अंदर दृश्यों बतावવાનો પ્રયાસ કરીશ કે તમે જોઈ શકો છો કે ઘરની અંદર પાણી છે, બેડ પર બેઠેલા છે, રસોઈનો તમામ સામાન છે તે પાણીમાં ગરકાવ છે। એટલે કે સૌથી વધારે અહીંયા સ્થાનિક લોકોને સમસ્યાઓ છે। એક ભાઈ બેઠા છે। भैया जी क्या नाम है आपका? कितने दिन से पानी है यहाँ? 4-5 दिन से पानी, 4-5 दिन से 4-5 दिन से पानी है। फिर खाने के यहाँ खाने के कहाँ, वही होटल वोटल से मंगाते हैं। अरे पानी कब तक उतरेगा? अब देखिए कब तक उतरता है दिन। बिल्कुल संध्या दृश्य જ ઘણું બધું કહી જાય છે। જે રીતે મકાન છે, જો કે આ મકાન રોડ લેવલથી 3 થી 4 ફૂટ ઉપર છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ છે। તમામ લોકો અહીંયા છેલ્લા 3 દિવસથી કહી શકાય પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। તે લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં નથી આવી। તમામ નાના બાળકો છે, એટલે કે તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતી। સ્થાનિક લોકો જ એકબીજાની વ્યવસ્થા કરતા હોય છે। હું ફરી એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એક વ્યક્તિ જમવાનું લઈ અંદર જતો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। એક ભાઈ સાથે વાત કરવાનો જી કીર્તિશ, એમની સાથે વાતચીત કરો, ક્યાંથી લઈને આવ્યા છે, કેમ તંત્રએ કોઈ વ્યવસ્થા નથી કરી? बिल्कुल संध्या, ये भाई सुधी हमें पहुंचવાનો प्रयास करी रहा है। क्या नाम है भैया आपका? मोहम्मद शमशाद। ये क्या लेके आए? वो तो केला लेकर आ रहा है सर, केला केला किसके लिए? अपने के लिए लाया हूँ। अंदर कौन है? अंदर भाई है, छोटा भाई है। छोटा भाई है। बच्चे हैं? बच्चे नहीं, बच्चे फैमिली तो गए ये 2-3 दिन से पानी है तो खाने की कोई व्यवस्था है? खाने में बहुत दिक्कत होता है ना। तो फिर क्या करते हो? अब क्या करेंगे, अब खाने का दिक्कत होता ही है। બિલકુલ સંધ્યા કહી શકાય જે પ્રકારની સમસ્યા છે 24 કલાક ઉપર અહીંયા
પાણીને થઈ ગયા છે. પાણી હજુ પણ ઉતરવાનું નામ નથી લેતું અને જે રીતે આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી છે, ચોક્કસ જો વરસાદ વરસે તો અહીંયા પાણીનું લેવલ વધશે, કારણ કે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી છે પણ હજુ સુધી તંત્રનો એક પણ અધિકારી કે રાજકીય આગેવાનો અહીંયા જોવા નથી આવ્યા. આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી સ્થાનિક લોકોને વધારે તકલીફ કરી રહી છે પણ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં નથી આવતો. સતત છેલ્લા 10 વર્ષથી ચોમાસામાં બિલકુલ, તો છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે જે કીર્તેશ બતાવી રહ્યા છે. ઘરની અંદર જઈને પણ અમે દ્રશ્યો બતાવ્યા છે. કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઘરની અંદરના આ દ્રશ્યો જોઈ લો. આ પાણીની વચ્ચે, ગંદા પાણીની વચ્ચે લોકો કેવી રીતે રસોઈ બનાવે. એક ભાઈને આપે જોયા કે તેઓ ફ્રૂટ લઈને જઈ રહ્યા છે, કારણ કે ઘરમાં નાનો ભાઈ છે. ભાઈ ભૂખે કઈ રીતે મરે તેને ભૂખે જોઈ નથી શકતા, માટે તેઓ ફ્રૂટ લઈને જઈ રહ્યા છે ઘરે. આ તરફ ગીર સોમનાથના સુત્રાપાડામાં આભ ફાટ્યું છે. સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું છે. બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાવડી ગામની ચારે તરફ પાણી જ પાણી છે. વાવડી ગામમાં ઘૂંટણસમા પાણી છે. બેટમાં ફેરવાઈ ગયું છે વાવડી ગામ. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, વાવડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને તેમને કારણે સુત્રાપાડા અને કોડીનારના અનેક એવા ગ્રામ્ય પંથકો છે કે જેઓ બેટમાં ફેરવાયા છે. તો ઘણા એવા રસ્તાઓ પણ છે કે જે રસ્તાઓ ઉપર પાણી ફેરવાયેલા છે અને તેમને કારણે જ કહી શકાય કે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે જળબંબાકારના દ્રશ્યો છે, પરંતુ આ દ્રશ્યો કોઈ નદીના કે નાળાના દ્રશ્યો નથી, પરંતુ કહી શકાય કે કોડીનારના ગ્રામ્ય પંથકમાંથી જે ખેડૂતોના ખેતરો હોય છે તેમના ખેતરોમાંથી જે પાણી છે તે વહી રહ્યું છે અને તે પાણી વહી રહ્યા બાદ આ જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામ છે, પ્રસનાવડા ગામ છે, સરકડી ગામ છે, તેમજ મૂળદ્વારકા જે ગામો છે તે તમામ ગામોની અંદર ભારે માત્રામાં પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે. ઘણા ખરા ગામો એવા છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી છે તે ઘૂસ્યું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે એક પ્રકારે જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના જે સુત્રાપાડા અને કોડીનારના જે મામલતદાર હોય છે તે મામલતદાર જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની પાસેથી બંને તાલુકાઓની સ્થિતિ જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને મામલતદારશ્રીએ પણ જણાવ્યું છે કે આ બંને તાલુકાઓમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લીધાને કારણે ગામડાઓની સ્થિતિ છે તે હજુ કોઈ પણ ગંભીર પ્રકારની નથી. સંધ્યા, જી દિનેશ, પાણી ઓસરવાની કોઈ એવી વ્યવસ્થા છે કે કેટલા સમયમાં પાણી ઓસરી જશે અને ગામ લોકોને રાહત થશે? બિલકુલ સંધ્યા, જે પ્રમાણે મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે હાલ કોઈ ગામડાની અંદર ભયાનક સ્થિતિ નથી, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જો વરસાદની વાત કરીએ તો મોડી રાતથી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી અને કોડીનાર અને સુત્રાપાડા પંથકની અંદર 12 થી 30 જેટલો વરસાદ પડ્યો છે. જોકે આ વરસાદ છે તે શરૂઆતની સિઝનનો વરસાદ કહેવાય છે અને આ વરસાદ એટલા માટે શરૂઆતની સિઝનનો વરસાદ એટલા માટે કહી શકાય કે ચોમાસાનું જ્યારે ગુજરાતમાં આગમન થયું છે અને બીજો રાઉન્ડ છે અને આ બીજા રાઉન્ડમાં એટલો વરસાદ છે તે પડ્યો છે. એટલે જોવા જઈએ તો હજુ ચોમાસાની શરૂઆત હોવાને કારણે આ જે હાલ પાણી દેખાઈ રહ્યું છે, જે લોકોના ઘરોની અંદર પાણી હોય છે, જે રસ્તાઓ પાણીમાં તરબોળ થયા હોય છે, તે પાણી છે તે 2 થી 3 કલાકની અંદર ઓસરી જતા હોય છે, કારણ કે ચોમાસાની શરૂઆત છે અને જમીનની અંદર પણ હજુ એટલો બધો પાણીનો ભેજ છે તે હોતો નથી. હવે જો આગામી દિવસોની અંદર એટલે કે કહી શકાય કે 1-2 દિવસ પછી અથવા તો આવનારા સમયની અંદર આ પ્રકારનો વરસાદ પડે તો પાણી છે તે સામાન્ય રીતે ઓસરતા નથી અને લોકોને ભારે મુશ્કેલી છે તે ભોગવવી પડતી હોય છે. જી, ખાસ કરીને દિનેશ, 8 અને 9 તારીખ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર કઈ રીતે અલર્ટ છે, કઈ તૈયારી કરી છે તંત્રએ? જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં હજુ પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, ખાસ ગીર સોમનાથ જિલ્લો છે કે જ્યાં બધે ભારે વરસાદ પડી શકે છે અને આ તંત્રની જે આગાહી છે તેમને ધ્યાનમાં લઈ અને ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ગઈકાલે સમીક્ષા બેઠક છે તે યોજવામાં આવી હતી અને તમામ તાલુકાઓ છે, કંટ્રોલ રૂમ છે, તે તમામ કંટ્રોલ રૂમ ઉપર એક ક્લાસ 1 અધિકારી છે તેમની પણ નિમણૂક કરવામાં આવી હતી અને તેમને તકેદારીમાં જ તમામ તાલુકાઓ ઉપર વોચ ગોઠવવામાં આવી છે. બીજી તરફ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં 25 લોકોની ટીમ, NDRFની ટીમ છે તેમને પણ તૈનાત કરવામાં આવી છે અને હાલ જે પ્રમાણે મેં પહેલાં કીધું કે ભાઈ ગીર સોમનાથના સુત્રાપાડા અને
કોડીનાર આ બંને તાલુકાઓના જે મામલતદાર છે તેમની જોડે આપણે વાત કરી છે અને હાલ તેઓના જણાવ્યા પ્રમાણે કોઈ પણ ગામ અથવા તો કોઈ પણ વાડી વિસ્તાર કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં લોકોને એનડીઆરએફની ટીમની જરૂર પડતી હોય। જી દિનેશ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। તો જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ક્યાંક એમ્બ્યુલન્સને પાણી નડતરરૂપ બન્યું હતું અને વાવડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, પાણી ઘૂસી ગયા છે। પરંતુ જે રીતે મારા સહયોગી જણાવી રહ્યા છે કે 2-3 કલાકમાં પાણી ઓસરી જતા હોય છે, પરંતુ જો વરસાદ ન પડે તો સતત અવિરત વરસાદ ચાલુ રહેશે તો પાણી પણ ભરાયેલા રહેશે અને ગ્રામજનોની મુશ્કેલી પણ વધશે। તો 4 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સતત પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। તો એમ્બ્યુલન્સ ત્યાં ફસાતી જોવા મળી રહી છે। તો એમ્બ્યુલન્સ પણ ધીરે ધીરે જઈ રહી છે દર્દીને લઈને। ગામમાં પાણી ફરી વળ્યા છે। પ્રશ્નવાળાના તે દ્રશ્યો છે। ઉમરી ગામમાં પણ સર્વત્ર પાણીનું રાજ છે। ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તા પણ શોધે જડતા નથી। મટાણા ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે। તો મૂળ દ્વારકામાં પણ અહીં આ પરિસ્થિતિ છે, જ્યાં ઘરમાં પાણી ફરી વળ્યા છે।